હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મારા દરેક વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી રામ. આપણે ક્યારેય નહીં ભૂલીશું કે ભગવાનનું નામ આપણે કમેન્ટની અંદર લખવાનું છે, કેમ કે ભગવાનનું નામ આપણે જ્યારે કમેન્ટમાં લખ્યું છે ત્યારે તો મારા વાલા વિદ્યાર્થીઓનું બોર્ડનું પરીક્ષાનું પરિણામ આટલું બેસ્ટ આવ્યું છે. દરેક વિદ્યાર્થીને જય શ્રી રામ. એકવાર ભગવાનનું નામ જરા કમેન્ટની અંદર લખી દેજો. ચલો, આ વિડીયોની અંદર તમને દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ છે, જે મારી ચેનલમાં અને મારા કોર્સની અંદર જોઈન થઈને જે લોકો ભણ્યા છે, એમને દિલથી મારે અભિનંદન પાઠવવું છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન્સ, દિલથી તમને હું અભિનંદન પાઠવું છું. મારા દરેક વાલા વિદ્યાર્થીઓ જે મહેનત કરી છે, જે લગનથી મહેનત કરી છે, જે ડેડિકેશનથી મહેનત કરી છે, તો એ મહેનતનું આ સુંદર તમારું પરિણામ આવ્યું છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે સારું પરિણામ લાવ્યા છે, એ દરેક વિદ્યાર્થી ઉપર આર્યન ક્લાસીસ પરિવારને તમારા ઉપર ખૂબ જ ગર્વ છે. ખૂબ જ ગર્વની વાત છે કે તમે મારી જોડે જોઈન થઈ અને ભણી અને તમે આટલું સારું પરિણામ લાવ્યું છે. હું તો બહુ ખુશ છું તમારા પરિણામથી, અને જે વિદ્યાર્થીઓનું સારું એવું રિઝલ્ટ આવ્યું છે મારા કોર્સમાં જોઈન થઈને અને મારી ચેનલમાં ભણીને, તો તમારા ઉપર મને ખૂબ જ ગર્વ છે. તમારા આ ધોરણ 12ની જે કારકિર્દી છે એમાં મેં તમને થોડી અમથી જો હેલ્પ કરી છે, તો એ ભગવાનની દેન છે કે મેં તમને કંઈક મદદ કરી છે ને તમારું સારું પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓના ફોન મેસેજ તો ઢગલા બંધ આવી ગયા છે, તો એવા દરેક વિદ્યાર્થીઓને વાત કરવાની છે કે દરેક વિદ્યાર્થીઓને દિલથી ખૂબ ખૂબ અભિનંદન. હવે ખાસ વાત કરવી છે મારા વાલા વિદ્યાર્થીઓ કે આ તો જો કે શરૂઆત છે. આગળ પણ આ ધોરણ 12ની એક્ઝામ હતી, હજુ તમારે તમારા કેરિયરની અંદર ખૂબ જ આગળ વધવાનું છે. આ તો ફક્ત એક શરૂઆત છે. આગળ પણ તમે આવી જ મહેનત કરજો અને આટલા ફોકસથી તમે મહેનત કરજો, ચોક્કસ સફળતા તમને પ્રાપ્ત થશે. સફળતા ચોક્કસ તમારી રહેશે. દરેક વિદ્યાર્થીને આ વિડીયોના માધ્યમથી જણાવું છું કે જેવી મહેનત તમે ધોરણ 12માં કરી છે, એવી ને એવી મહેનત તમારે તમારા કોઈ બી ફિલ્ડમાં તમે જાઓ છો, જે પણ સ્ટડી કરો છો, એમાં તમારે રાખવાની છે. હવે વાત કરીએ કે જેમનું સારું પરિણામ મેળવ્યું છે એમને તો ખૂબ ખૂબ અભિનંદન છે જ તે, પણ ઘણા એવા વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવ્યા છે કે બેન, તમારી ચેનલ મને પાછળથી ખબર પડી અને મારા આગળ 2 વિષય જતા રહ્યા અને પછી મેં તમારી ચેનલ જોઈ, અથવા મને તમારા કોર્સ વિશે ખબર નથી અને મારું પરિણામ સારું નથી આવ્યું, કોઈ 1-2 વિષયમાં ફેલ થયા છે, અથવા જેનું પરિણામ અપેક્ષા કરતા ઓછું આવ્યું છે. તો મારા વાલા વિદ્યાર્થીઓ, તમને કહી દઉં, હિંમત ન હારતા. હિંમત હારવાની જરૂર નથી. આગળ વધુ સારું તમે પરિણામ લાવી શકો છો. એક વિશ્વાસ કરવાની જરૂર છે. તમારે થોડો તમારી જાત ઉપર વિશ્વાસ રાખવાનો છે અને ફરી તમારી જાતને તમારે એક કોન્ફિડન્સ આપવાનો છે કે નહીં, હું મહેનત કરીશ તો 100% પાસ થઈ જઈશ. હવે તો તમારી જોડે મારી ચેનલ છે, 100% તમે મહેનત કરી અને તમે પાસ થઈ શકો છો. એટલે ક્યારેય ટેન્શન ચિંતા કરવાની જરૂર નથી કે હું નપાસ થયો, હું ફેલ થઈ છું, તો હું શું કરું. નપાસ થયા છો તો થોડી મહેનત કરો, ફરીથી પાસ થઈ જશો. મેં મારા જીવનની અંદર ઘણા બધા એવા લોકોને મેં જોયા છે કે જે 10મા ધોરણની અંદર નપાસ થયા છે, 2 ટ્રાય 3 ટ્રાય આપ્યા પછી પણ એ લોકો પાસ આઉટ થયા હોય, એવા લોકો અત્યારે સારી એવી પોસ્ટ ઉપર છે. કોઈ આઈએસ છે, કોઈ આઈપીએસ છે. ઘણા એવા લોકો છે જે સારા એવા બિઝનેસમેન છે, જે પોતાના કરિયરની અંદર ખૂબ મોટું નામ કમાઈને બેઠા છે. તો તમે હાલ નપાસ થયા છો તો ક્યારેય એવું વિચારી નહીં લેવાનું કે મારી જિંદગીનો આ ધી એન્ડ છે. નહીં, આપણી જિંદગીની આ તો શરૂઆત છે. આ તો ધોરણ 12ની એક્ઝામ છે. હજુ તમારે જીવનમાં ઘણું બધું કરવાનું બાકી છે. એટલે ક્યારે પણ તમારે નિરાશ નથી થવાનું. ભગવાન ઉપર ભરોસો રાખવાનો છે અને બિલકુલ બોલા ચાલ્યા વિના સારી એવી મહેનત કરવાની છે. મહેનત, સફળતા જે છે ને, એ મહેનત કરવા વાળાની રાશિ છે. તમે જો સારી રીતે મહેનત કરશો તો તમે ચોક્કસથી સક્સેસ થઈ જશો. ચાલો આગળ વાત કરીએ છીએ આપણે કે આ વિડીયો શા માટે બનાવ્યો છે. બધાને અભિનંદન પાઠવવા તો બનાવ્યો છે, એની સાથે સાથે જે મારા વાલા વિદ્યાર્થીઓ જે મારી સાથે જોઈન થઈને ભણ્યા છે, એ દરેક ડિયર સ્ટુડન્ટ, દરેક મારા વાલા વિદ્યાર્થીઓને મારે કહેવું છે કે તમારી જે સક્સેસ સ્ટોરી છે એ બીજાઓ માટે, બીજા વિદ્યાર્થીઓ માટે, બીજા સ્ટુડન્ટ માટે ઇન્સ્પિરેશન બની શકે છે. બસ ખાલી તમારી જોડેથી મારે કાંઈ નથી જોતું. જો તમે મારાથી ખુશ છો, મારી ચેનલથી ખુશ છો, તમને એવું લાગે છે કે બેને અમને બહુ સપોર્ટ કર્યો છે કે જેના માટે અમારી પાસે કોઈ શબ્દ નથી. ઘણા વિદ્યાર્થીઓ ફોન મેસેજ કરે એટલે એવું કહે છે મને કે બેન, તમારા માટે કોઈ શબ્દ નથી, હું શું બોલું તમારા માટે. તો તમે મારા માટે કંઈ નહીં બોલો તો ચાલશે, પણ બસ તમારી 1 મિનિટ મને આપી દો. બસ તમારી 1 મિનિટનો ટાઈમ લઈ અને તમે મારી ચેનલની અંદર જશો. ચેનલની અંદર આપણી કમ્યુનિટી પોસ્ટની અંદર તમે જશો
પોસ્ટની અંદર એકવાર ખાલી 1 મિનિટનો ટાઈમ લઈ અને તમે મને તમારા રિવ્યુ આપી શકો છો. આપણે કોઈ એવી બનાવટી રિવ્યુ આપવાની જરૂર નથી. તમને મારી જોડેથી શું હેલ્પ મળી છે અને જે હેલ્પ મળી છે એનાથી તમારા પરિણામમાં તમને શું ફાયદો થયો છે, બસ આના વિશે તમારી દિલની ફિલિંગ, તમારા દિલના શબ્દો તમારે રિવ્યુમાં મને આપવાના છે. અને દરેક વિદ્યાર્થીઓ કાલે 2 પોસ્ટ અપલોડ કરી હતી, એમાં જે વિદ્યાર્થીઓ મને સારી કમેન્ટ કરી છે, સારા રિવ્યુ આપે છે, એ દરેકની કમેન્ટ મેં વાંચી છે, પણ ટાઈમ નથી કે હું તમને બધાને રિપ્લાય આપી શકું. તો જે મારા વાલા વિદ્યાર્થીઓ 1 મિનિટનો ટાઈમ લઈ અને રિવ્યુ આપે છે, એ દરેક વિદ્યાર્થીઓના જે રિવ્યુ છે એના શોર્ટ વિડીયો અને એમના રિવ્યુ, એમની જે કમેન્ટ છે એને હું પોસ્ટ કરીશ. એટલે જે વિદ્યાર્થીઓ હજુ સુધી પોતાનું રિવ્યુ નથી આપ્યું આપણી ચેનલ વિશે, આપણા કોર્સ વિશે કે ઇવન મારી મહેનત માટે, એ દરેક વિદ્યાર્થીઓને ખાસ કહું છું, બસ ખાલી 1 મિનિટનો ટાઈમ લઈ અને તમે મારી ચેનલની અંદર પોસ્ટમાં જઈ અને પ્લીઝ 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 તમારું રિવ્યુ આપી દેજો. મને બહુ ખુશી મળશે કે તમે મારા માટે અથવા મારી ચેનલ માટે કઈ રિવ્યુ આપો છો. જો વિદ્યાર્થીઓ, આ ચેનલ તમારી છે અને એને તમારે સાચવવાની છે. તમે છો તો હું છું, જો તમે નથી તો હું નથી. કારણ કે મારી જે પહેચાન છે એ મારા વિદ્યાર્થીઓ છે. મારા વિદ્યાર્થીઓના જે રિવ્યુ છે એ મારી પહેચાન છે કે હું તમને કેટલી હેલ્પફુલ થાઉં છું. યોર વર્ડ્સ કેન ચેન્જ સમવન ફ્યુચર. તમારા થોડા અમથા શબ્દો પણ કોકની જિંદગી બદલી શકે છે. ખરેખરમાં એવા વિદ્યાર્થીઓ છે જેને મારી જોડે ભણવું છે, પણ જરૂર છે એમને એક વિશ્વાસની. અને એ વિશ્વાસ એમને ક્યાંથી આવશે? એ વિશ્વાસ એ તમારો રિવ્યુ જોશે ત્યારે નવા વિદ્યાર્થીઓને મારા ઉપર વિશ્વાસ આવશે. તો મારો વિશ્વાસ વિદ્યાર્થીઓ કરે એના માટે તમારે રિવ્યુ આપવાના છે કે એ મારી ઉપર જો વિશ્વાસ કરી લેશે તો તમે જેમ મારી ઉપર વિશ્વાસ કરી અને સારું પરિણામ લાવ્યા છો, તો નવા વિદ્યાર્થીઓ મારા ઉપર વિશ્વાસ કરશે તો એમનું પરિણામ પણ આપણે સારું લાવી શકીએ છીએ. તો તમારા હાથમાં છે. અને જો તમને મારા પ્રત્યે કહેવાય ને કે આમ બહુ ખુશી હોય, તમે એવું વિચારતા હોય બેન માટે હું શું કરું તો બેન ખુશ થઈ જાય, બસ મારી ખુશી એ તમારી ખુશી, તમે જે ખુશ છો એમાં હું ખુશ છું. પણ બસ 1 મિનિટ અને તમારો એક રિવ્યુ મને આપી દેશો, એનાથી હું ખૂબ જ ખુશ થઈ જઈશ. મારે પેંડા તો નથી જોતા, તમે મારા ઘરે પેંડા ના જ મોકલાવતા, હું તો ના જ પાડું છું, ના જ મોકલાવતા, પણ રિવ્યુ અવશ્ય આપજો. આનાથી મને એક જેમ કે તમારો છે ને કે મોઢું મીઠું કરીને એવી ફિલિંગ મને આવી જશે. એટલે આના વિશે ખાસ મારે કહેવું ન પડે. સરસ મજાનો તમે જેવા પ્યારા છો ને એવો પ્યારો રિવ્યુ આપી દેજો, હું ખુશ થઈ જઈશ. ઓકે મારા વાલાઓ, ચાલો આગળ હજુ માટે તમને ઘણી વાત કરવી છે. તો જે વિદ્યાર્થીઓ મારી જોડે ભણી ગયા છે, ઓલ્ડ સ્ટુડન્ટ એટલે જે જૂના વિદ્યાર્થીઓ છે જેમનું પરિણામ આવી ગયું છે, એ બધાને દિલથી તમારો આભાર વ્યક્ત કરું છું. તમને થેન્ક યુ બોલું છું. થેન્ક્સ ફોર યોર સપોર્ટ. ખૂબ જ તમારો આભાર વ્યક્ત કરું છું કે તમે મારી પર જે વિશ્વાસ કર્યો છે ને વિશ્વાસ ઉપર હું ખરી ઉતરી છું. તમને એક કહેવાય ને કે એક્ઝામ દરમિયાન તમને કઈ જગ્યાએ કેટલે જતા પ્રોબ્લેમ છે ને એ પણ મને ખબર હતી. નાની નાની વાતોનું મેં ધ્યાન રાખ્યું છે, એ તમને ખબર છે, તમારો અનુભવ છે કે હું વિદ્યાર્થીઓ માટે શું કરું છું, શું નથી કરતી, એ તમને ખબર છે. તો બસ તમારો આ અનુભવ તમે બીજા વિદ્યાર્થીઓને શેર કરી શકો છો. જો ખરેખરમાં દિલથી અને દાનતથી મેં તમને તમારી પાછળ મહેનત કરી છે, તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, કોર્સથી તમને જો જેટલી હેલ્પ મળી છે, મારી ચેનલથી તમને જેટલી હેલ્પ મળી છે, તો એક નાનું અમથું કામ તમારે મારા માટે કરવાનું છે. એમાં તમારે બીજું કાંઈ નથી કરવાનું. તમારા જે ફ્રેન્ડ સર્કલ છે, તમારા જે મિત્રો છે, તમારા મામા મામી, કાકા કાકી, દાદા દાદી, માસી ને માસા ને ફુવા ને ફોઈ, આજુબાજુ ફળિયામાં, શેરીમાં, ગલીમાં તમને જ્યાં દેખાય, ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ જ્યાં પણ તમને દેખાય, જ્યાં તમારું રિલેશન થોડું પણ ટચ થતું હોય, એવા વિદ્યાર્થીઓને તમારે મારી ચેનલ, મારો કોર્સ રેકમેન્ડેડ કરવાનો છે. મતલબ કે મારા કોર્સની માહિતી એમના સુધી પહોંચાડવાની છે. જો તમે એક શેર મતલબ એક વિદ્યાર્થીને પણ મારો કોર્સ, મારો વિડીયો અથવા મારી ચેનલ શેર કરો છો, તો મારા વાલા વિદ્યાર્થીઓ, એ પણ વિદ્યાર્થી તમારી જેમ પણ સક્સેસ થઈ શકે છે. બીજું તમને વાત કરું કે તમને ખબર હોય તો આપણી ચેનલની અંદર 50% એવા વિદ્યાર્થીઓ ભણીને ગયા છે કે જે એક્સ તરીકે એક્ઝામ આપતા હતા, અને જે અમુક એવા લોકો હતા જેમને 15 વર્ષની ગેપ હતી. અરે ભાઈ, 15 વર્ષથી જેને ભણવાનું મૂકી દીધું હોય અને એવા વિદ્યાર્થીઓ હવે પોતાના હાથમાં ચોપડી પકડે અને એ એક્ઝામ આપવા જાય ને પાસ થાય ખરા? તમે ખાલી વિચાર કરો, રેગ્યુલર વિદ્યાર્થીઓ નપાસ થાય છે
તો જે 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ અમુક તો મારી ચેનલમાં વાત કરું ને તો 43 વર્ષના મારી બહેનો ઘરે બેઠા મારો વિડીયો જોઈને એક્ઝામ દીધી છે મારા કોર્સમાં ભણીને. મતલબ કે આવા તો અઢળક ઉદાહરણ છે. હું ખાલી મારા વિડીયો હું તમને છે ને ચેનલમાં વિડીયો શોર્ટ વિડીયોમાં અપલોડ કરું ને તો એવા ઘણા લોકો છે કે જે 40 વર્ષની ઉંમરે એક્ઝામ આપી છે, પણ જો કે એમની ઉંમર જોતા હું એ વિડીયો ન મૂકી શકું એ મારી મર્યાદા છે. એટલે હા તમને જણાવી દઉં કે એવા લોકો મારા કોર્સમાં ભણે છે અને ભણીને આ વર્ષે પાસ થઈ ગયા છે, જેમને 20 વર્ષની ગેપ છે. પોતાનો અભ્યાસ મૂકવાની કહેવાય ને કે મૂક્યા પછી ઘણો ટાઈમ ઘણી ગેપ છે, એવા લોકોએ મારી ચેનલમાં મારા કોર્સમાં ભણી અને તૈયારી કરી છે, એ લોકો પાસ થઈ ગયા છે. તો તમે જે વિદ્યાર્થીઓ રેગ્યુલર છે એમને મારો કોર્સ અને મારી ચેનલ અવશ્ય શેર કરશો. આટલી તમારી જોડે હું આશા ઉમ્મીદ રાખું છું. તમે મારી જોડે જે આશા ઉમ્મીદ રાખી હતી કે અમે પાસ થઈ જઈએ, અમારું સારું પરિણામ આવે, તો મેં તમારી જોડે રહી, તમારી સાથે ઊભા રહી અને તમને મહેનત કરાઈ છે, તમારું પરિણામ લાવીને મેં બતાવ્યું છે. અને હું એવું નથી કહેતી કે મેં એકલી મહેનત કરી છે. મારા વાલા વિદ્યાર્થીઓ, તમે પણ મહેનત કરી છે. આ તમારી મહેનતનું જ પરિણામ છે અને તમે મારી ઉપર જે વિશ્વાસ કર્યો આ વિશ્વાસનું જ પરિણામ છે. આપણે સાથે મળી અને મહેનત કરી છે એનું આ પરિણામ છે. પણ દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, નાનકડું તમારે મારું કામ કરવાનું છે. તમારું એક રેફરન્સ, તમે એક વિદ્યાર્થીને રેફરન્સ કરશો ને તો એનું ફ્યુચર અને એને મારો વિડીયો મારો કોર્સ જે છે એ ખૂબ જ એને ઉપયોગી સાબિત નીવડી શકે છે. તો તમારો સપોર્ટ આટલો મળી જાય તો કહેવાય ને કે સોનામાં સુગંધ ભળી જાય એવી વાત છે. તો દરેક વિદ્યાર્થીઓને ખાસ કહું છું મારી ચેનલ અને મારા વિડીયોને ખાસ શેર કરી દેજો. ચાલો આગળ હવે વાત કરવી છે કે જે વિદ્યાર્થીઓ જે છે એમને સારા એવા ટકા લાવ્યા છે, જે વિદ્યાર્થીઓનું સારું એવું પરિણામ આવ્યું છે, તો એવા વિદ્યાર્થીઓ માટે એક માહિતી મોકલવા માટેની વિનંતી છે કે જે વિદ્યાર્થીઓ કોર્સના છે અને જે વિદ્યાર્થીઓ યુટ્યુબ ચેનલમાં ભણેલા છે, તો એ દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવું કે જો તમારે ઈચ્છા છે કે તમારે તમારું બેનર બનાવવું છે, તો બેનર બનાવવા માટે કૃપા કરીને મને આટલી માહિતી મોકલવાની છે. પહેલા તો એ જણાવી દઉં કે આ બેનર બનાવવાનો તમારે કોઈ ચાર્જ આપવાનો નથી. તમારી પાસેથી મારે કોઈ ફીસ લેવાની નથી. બેનર બનાવવા માટે તમારે કોઈ પૈસા આપવાની જરૂર નથી. આ તમને ફ્રીમાં બેનર હું મારી તરફથી બનાવીને આપું છું. એટલે જે વિદ્યાર્થીઓ છે જેમને મારા કોર્સમાં મારી ચેનલમાં ભણીને સારું એવું પરિણામ પ્રાપ્ત કર્યું છે, એ વિદ્યાર્થી ચાહે છે કે એનું બેનર એ બનાવે, બેનર એને જોઈએ છે, તો એવા વિદ્યાર્થીઓ તમારે મને, હું તમને અહીંયા નંબર આપું છું, આ નંબર ઉપર તમારે મને તમારું નામ, તમારો જિલ્લો, તમારો ફોટો, તમારું રિઝલ્ટ અને તમારા ટકા નહીં લખો તો ચાલશે, તમારું રિઝલ્ટ ખાલી મને મોકલી દેજો. આટલું 4 વસ્તુ તમારે મને મોકલવાનું છે. આ નંબર ઉપર, અહીંયા તમને આ નંબર આપેલો છે, એ નંબર ઉપર તમે મને આટલું 4 વસ્તુ મોકલી આપો તો હું તમને તમારું સરસ મજાનું બેનર બનાવીને આપી દઈશ. અને આ જે બેનર છે હું મારી ચેનલની અંદર શોર્ટ વિડીયોમાં અપલોડ કરી દઈશ, મારી કમ્યુનિટી પોસ્ટમાં અપલોડ કરીશ. એટલે ગુજરાતના તમામ બીજા જે નવા વિદ્યાર્થીઓ છે જે આ સાલ ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરવાના છે, તો એ વિદ્યાર્થીઓ એને જોઈ શકે અને મારી ઉપર એક આત્મવિશ્વાસ એ લોકો રાખી શકે. તમને પણ વિનંતી કરું છું કે તમારું સારું રિઝલ્ટ આવ્યું છે, સારું પરિણામ આવ્યું છે, તો તમે મને એક શોર્ટ વિડીયો બનાવીને મોકલી શકો છો. તમારો એ જે શોર્ટ વિડીયો છે એ હું આપણી યુટ્યુબ ચેનલ અને આપણા શોર્ટ વિડીયોની અંદર એ વિડીયો અપલોડ કરી દઈશ. એટલે તમે તમારો સરસ મજાનો વિડીયો બનાવી, બોલતો વિડીયો, તમને જો મારા પ્રત્યેની બહુ લાગણી છે ને તમે મને એમ એવું વિચારતા કે હું એવું શું કરું તો બેન ખુશ થઈ જાય, કારણ કે તમે મને પેડા ખવડાવવા તો આવવાના નથી, તો કાંઈ નહીં, તમે ઘરે બેસી અને સરસ મજાનો તમારો એક વિડીયો બનાવી અને મોકલી શકો છો. વિડીયોની અંદર તમારે બીજી કાંઈ વાત નથી કરવાની, તમારે એ જ વાત કરવાની છે કે મારો જે કોર્સ છે, મારી ચેનલ જે છે એનાથી તમને કેટલો બેનિફિટ થયો છે, તમે કેટલા ખુશ છો, તમારું કેવું પરિણામ આવ્યું છે, આટલું તમારે બોલવાનું છે. અને બીજા વિદ્યાર્થીઓ જોઈન થશે તો એમને શું ફાયદો થશે, બસ આટલું તમારા શબ્દોમાં બોલી અને તમારે મને વિડીયો બનાવીને મોકલવાનો છે. તો આટલું તમે મારી માટે કરી શકો છો. બીજું તો કઈ વધારે હવે કહેવું નથી, ઘણું બધું કહી દીધું છે. તમારો આભાર વ્યક્ત કરું છું દિલથી. આપણે બધા જે ભણ્યા છીએ તો હું તમને ખૂબ જ મિસ કરીશ અને આઈ મિસ યુ સો મચ માય ડિયર સ્ટુડન્ટ. બધાને બહુ મિસ કરીશ અને આટલું મારી માટે તમે કરી શકો છો. વધારે કાંઈ નથી કરું. બીજા વિદ્યાર્થીઓને મારી ચેનલ અને મારો વિડીયો ખાસ તમે શેર કરી શકો છો. ઓકે, ચાલો હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમે જોતા રહેશો મારી ચેનલ આર્યન ક્લાસીસ. અને ખાસ કહું છું, કમ્યુનિટી પોસ્ટની અંદર તમે તમારો રિવ્યૂ આપવા માટે ખાસ જજો. તમારે 3 કામ કરવાના છે. એક તો તમારું
આટલું એડ્રેસ જે છે એ મને મોકલી દેવાનું છે. બીજું, કમ્યુનિટી પોસ્ટની અંદર તમારે જઈ અને તમારો રિવ્યુ આપવાનો છે. અને ત્રીજું કામ તમારું કે બીજા વિદ્યાર્થીઓને મારો કોર્સ તમારે શેર કરવાનો છે, મારી ચેનલ તમારે શેર કરવાની છે. આટલા 3 કામ તમે મારી માટે કરી લેજો. જો મેં તમને આખા વર્ષ દરમિયાન હેલ્પ કરી છે તો આટલું ગુરુ દક્ષિણામાં તમે મને આપી શકો છો. ઓકે, ચલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત. તથાસ્તુ. તમારું ધ્યાન રાખજો અને સારી એવી સ્ટડી કરજો. બધાને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે અને ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે બધા સારી એવી નોકરી લઈ લો. અને જો નોકરી લઈ લો ને તો કદાચ કોઈ જગ્યાએ કદાચ હું આવતી જતી હોય ને મારી ગાડી કોઈ પોલીસ રોકે ને, કદાચ તમે ત્યાં ઊભા હોય ને તો કહેજો કે નહીં આ તો અમારા બેન છે. ત્યાં સુધી હું મારું ફેસ રિવીલ કરી દઈશ, કોઈ ચિંતા ન કરતા. અને જે વિદ્યાર્થીઓ છે તો પેડા બીજા માનતામાં કરે હોય તો પાર્સલ મોકલાવું હોય તો મોકલાવી દેજો. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.